નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દેવ નદીમાં જે રીતે પાણી વધ્યું અને ત્યારબાદ દેવ ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે ને તેના જ કારણે ઢાઢર નદીનું પાણી વધ્યું છે। વડોદરાના જે જિલ્લાઓના જે ગામડાઓ છે, માનો કે વાઘોડિયા છે, ડભોઈ છે અને ઢાઢરની પાસે આવતા જે પોર, માણેજા, આ તમામ ગામોમાં જે ઢાઢરના પાણીથી જે પ્રભાવિત થયું છે અને પૂરગ્રસ્ત જે જાહેર કરવામાં આવ્યું છે આ દેવ ડેમ છે અને આ જ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે દેવ ડેમમાં ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે અને તેના કારણે જ્યારે દેવ ડેમની સપાટી વધી છે ત્યારે દેવ ડેમમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે ઢાઢર નદીનું પાણી વધ્યું છે। ગઈકાલે જે રીતે વાઘોડિયાથી ડભોઈ જવાનો જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો। મોડી રાત્રે સુમનદીપ જે મેડિકલ કોલેજ છે તેમાંથી 160 જેટલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે હોસ્ટેલમાં પાણી પ્રવેશી ગયા હતા। હાલ જે રીતે રાજલી અને બહેરામપુરા જેવા ગામો છે તેમાં પાણી ઘૂસી ગયા છે અને જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે। 150 થી વધુ લોકોને નજીકની સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે। હાલ વડોદરાની વાત કરીએ તો ગઈકાલથી જે રીતે એલર્ટ આપવામાં આવ્યું હતું, વડોદરામાં તો રોકાઈને વરસાદ પડી રહ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમાના પાણી છે, પરંતુ જિલ્લાની વાત કરીએ વડોદરા જિલ્લાની તો ઢાઢર નદીમાં પાણી વધવાના કારણે ઢાઢર નદીના આસપાસના જે વિસ્તારો છે, ગામો છે તે પૂરથી પ્રભાવિત થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવું કે પછી જે નાના મોટા જે બ્રિજ છે, પુલ છે તેની પરથી પાણી પસાર થવાના કારણે માર્ગ વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। આ દેવ ડેમ છે જ્યાં હું ઊભો છું અને આ જ દેવ ડેમના જે 4 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે, આ જ પાણી સીધું ઢાઢરમાં જઈ રહ્યું છે અને તેના જ કારણે ઢાઢરનું જે પાણી છે, જેની સપાટી છે તે વધી છે। હાલ હું દેવ ડેમ પર ઊભો છું, જ્યાં ગઈકાલે વડોદરાના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા પણ અહીંયા હતા અને તેમને પણ આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું અને આજે જે રીતે આ પાણી છોડવામાં આવી રહ્યું છે તેના જ કારણે ઢાઢરમાં આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે।